Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ અને આપણો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં એક નવો ટોપિક શરૂ કરવાનો છે જેનું નામ છે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. શું નામ છે સ્ટુડન્ટ્સ? ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. આ ચડતો ક્રમ એટલે શું? તમને એમ પ્રશ્ન થતો હશે. ચડતા ક્રમ એટલે અહીં સંખ્યા આપેલી હશે, તેમાં પહેલા સૌથી નાની સંખ્યા લેવાની, પછી તેનાથી થોડીક મોટી સંખ્યા અને પછી મોટી સંખ્યા. આપણે અહીં એકડા બોલતા જવાના અને પહેલા એકડામાં જેમ 1, 2, 3 એમ હોય છે તેવી જ રીતે પહેલા નાની સંખ્યા આવશે અને ત્યારબાદ મોટી સંખ્યા આવશે. આપણે જ્યારે દાદરા ચડીએ છીએ ત્યારે સૌથી પહેલો દાદરો આવે, પછી બીજો. એવી જ રીતે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે હવે સ્ટાર્ટ કરીએ. આપણે જેમ ચડતા ક્રમની પ્રેક્ટિસ કરીશું તેમ આપણને ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો એ ટોપિક આવડી જશે. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે હવે શરૂઆત કરીએ. સ્ટુડન્ટ્સ જો અહીં તમને કાંઈક સંખ્યા આપેલી બતાઈ છે. પહેલા છે 5, પછી 3, 8, 7 અને 1. આપણને અહીં સંખ્યા આપેલી બતાઈ છે. અહીં આપણને આડી અવળી સંખ્યા આપેલી બતાઈ છે. હવે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતો ક્રમ હવે આપણે ગોઠવીશું. તો સ્ટુડન્ટ્સ પહેલા આવશે 1. ચડતા ક્રમમાં ગોઠવતી વખતે પહેલા આવશે 1 સંખ્યા. કઈ આવશે? 1. આપણે એકડા બોલીએ ત્યારે સૌથી પહેલા કઈ સંખ્યા આવે? 1. તો પહેલા આવશે 1 સંખ્યા. આની પર આપણે લખ્યા 1, તેને કેન્સલ મારી લેવાના. 2 આપેલા છે નહીં. પછી આવશે 3. 3 ઉપર આપણે લખીએ. બીજી સંખ્યા આવશે 3. 4 છે નહીં. પછી આવશે 5. 5 પર ચેકો માર્યો અને અહીં લખ્યા 3. ત્યારબાદ આવશે 7 અને ત્યાર પછી આવશે 8. સ્ટુડન્ટ્સ પછી આવશે 8. તો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા કઈ સંખ્યા આવશે? 1. પછી આવશે
3, પછી આવશે 5, પછી આવશે 7 અને છેલ્લે આવશે 8, જે આપણે અહીં લખી લીધી. ફરીથી રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ. અહીં છે 5, 3, 8, 7, 1. અહીં આપણને આવી રીતે અમુક સંખ્યા આપેલી છે. તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમમાં ગોઠવતી વખતે પહેલા નાની સંખ્યા આવે એટલે આપણે એકડા બોલવાના અને અહીં સંખ્યા લખવાની. આપણે એકડા બોલીએ તો પહેલા 1, 2 અંક આપેલા છે નહીં, પછી આપણે લીધા 3, પછી 5, 7 અને 8. સ્ટુડન્ટ્સ, બુકમાં લખી લઈએ આ સંખ્યા. પહેલા આપણે આ સંખ્યા લખીશું, પછી ચડતો ક્રમ હેડિંગ મારવાનું છે અને ત્યારબાદ ચડતા ક્રમમાં ગોઠવેલી સંખ્યા લખવાની છે. સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. સ્ટુડન્ટ્સ, જલ્દીથી લખીશું આપણે આ સંખ્યા. ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે તો નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 2, ત્યાર પછી છે 4, 6, 8 અને 3. આપણને આવી રીતે સંખ્યા આપેલી છે. હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો તેના માટે આપણે 1 થી અંક સ્ટાર્ટ કરીશું. અહીં 1 આપેલા નથી તો પહેલા કઈ સંખ્યા આવશે? 2. 3 આપેલા છે તો 2 પછી આપણે લખીશું 3. 4 આપેલા છે તો 3 પછી આપણે લખીશું 4. 5 અંક આપેલા છે નહીં તો 5 પછી આવે 6 તો અહીં લખીશું 6. 7 અંક આપેલા નથી તો ત્યારબાદ અહીં લખીશું 8. અહીં લખ્યા આપણે 8. સૌથી પહેલા એકડા બોલવાના. 1 અંક નથી એટલે પહેલા 2 આવે, પછી 3 આવશે, 4, 6 અને 8. હેડિંગ આપણે માર્યું ચડતો ક્રમ. અને અહીં આપણે સંખ્યા જોઈએ. જુઓ, પહેલા 2 આપેલા છે, ત્યારબાદ 3 છે, ત્યારબાદ 4 છે, 6 છે અને 8 છે. સ્ટુડન્ટ્સ, ફરીથી રિપીટ કરું છું. આપણને સૌથી પહેલા એક્ઝામમાં
संख्या आपेली हशे, आवी ज ते कंईक संख्या। आपणने अहीं अंक आडा अवड़ा आपेला छे। पहला छे 2, 4, 6, 8 અને 3। આવી રીતે આપણને અંક આપેલા છે, તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। મેં કહ્યું તેમ ચડતા ક્રમમાં ગોઠવતી વખતે પહેલા નાની સંખ્યા આવશે। આપણે એકડા બોલીએ અને સૌથી પહેલા 1 આવે, 2 આવે, ત્યારબાદ 3 આવે। એવી જ રીતે ચડતા ક્રમમાં એકડા બોલવાના છે અને નાની સંખ્યા અહીં લખવાની છે પહેલા। તો અહીં એક અંક આપેલા નથી। 2, 3, 4, 6 અને 8 જે આપણે અહીં લખી લીધા। તો હવે આ સંખ્યા, અહીં આપેલી સંખ્યા, ચડતો ક્રમ આપણે લખી લઈએ નોટબુકમાં। જલ્દીથી લખીશું સ્ટુડન્ટ્સ। સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે, તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ। હવે અહીં સંખ્યા છે 9, 10, 1, 3, 5 અહીં સંખ્યા આપેલી છે। સ્ટુડન્ટ્સ, ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે। આપણે એકડા બોલવાના। તો સૌથી પહેલા અહીં એક ક્યાં છે? 9 છે, 10 છે અને અહીં આપેલા છે 1। તો સૌથી પહેલા આપણે 1 લઈશું। 2 આપેલા નથી, પછી આપેલા છે 3, તો પછી આપણે 3 લઈશું। 4 આપેલા છે નહીં, 4 પછી આવશે 5, તો આપણે 5 લઈશું। 5 પછી 6 પણ છે નહીં, 7, 8 છે નહીં, ત્યાર પછી છે 9, તો આપણે 9 લઈએ અને ત્યાર પછી લાસ્ટમાં છેલ્લે આવશે 10। સૌથી પહેલા આવશે 1, 3, 5, 9 અને 10। તો
આપણે અહીં લખીએ ચડતો ક્રમ અને અહીં આપણે આન્સર લખીએ ચડતા ક્રમનો. સૌથી પહેલા નાની સંખ્યા છે 1, ત્યારબાદ થોડીક મોટી સંખ્યા છે 3, ત્યાર પછી થોડીક મોટી સંખ્યા છે 5, ત્યાર પછી છે 9 અને ત્યાર પછી લાસ્ટમાં છે એકડી મીંડે 10. સ્ટુડન્ટ્સ, આ સંખ્યા લખી લઈએ. જલ્દીથી લખીશું સ્ટુડન્ટ્સ આ સંખ્યા. સ્ટુડન્ટ્સ, ફરીથી રિપીટ કરીશ. પહેલા છે અહીં 9, 10, 1, 3 અને 5. આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તેથી આપણે અહીં હેડિંગ આપ્યું ચડતો ક્રમ. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા પહેલા નાની સંખ્યા આવશે. તો અહીં છે 1, ત્યારબાદ છે 3, 4 અહીં આપણને સવાલમાં રકમમાં જ આપેલા નથી. તો 4 ની પછીની સંખ્યા આવશે 5, 6, 7, 8 રકમમાં આપણી પાસે છે નહીં. ત્યારબાદ આવશે 9 અને છેલ્લે આવશે એકડી મીંડે 10. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. પછીની સંખ્યા જોઈએ આપણે. હવે અહીં સંખ્યા છે 7, 5, 8, 4 અને 3. અહીં આપણને આવી રીતે કંઈક સંખ્યા આપેલી છે. હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીશું. સૌથી પહેલા નાની સંખ્યા આવશે. અહીં 7 આપેલા છે. 7 ની આગળ નાની સંખ્યા છે. તો હા, 5 એ 7 કરતા પણ નાના છે. 8 આપેલા છે. 8 તો 7 કરતા પણ મોટા છે. 4 5 કરતા પણ નાના છે. અને 3 તો આ બધી જ સંખ્યામાં 3 સૌથી નાના છે. 3 થી નાની સંખ્યા અહીં છે નહીં. તો પહેલા આપણે 3 લઈશું. પછી છે 3 પછી 4. તો 4 લઈએ. 4 થી પછી છે 5. તો આપણે 5 લીધા. ત્યારબાદ છે 7 અને લાસ્ટમાં આવશે 8. ફરીથી રિપીટ કરું છું. આપણને અહીં સંખ્યા આપેલી છે 7, 5, 8, 4 અને 3. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા યાદ રાખીશું કે સૌથી પહેલા નાની સંખ્યા આવશે. જો આપણને એવી રીતે પણ યાદ ન રહેતું હોય
तो 1 થી 50 સુધીના આવડે જ છે। તો આપણે એકડા બોલવાના અને સંખ્યા અહીં નીચે જવાબમાં લખવાની। તો સૌથી પહેલા આપણે એકડા બોલીએ તો આવે 1 અને 2 છે નહીં, 3, 4, 5, 6 પણ છે નહીં, તો 7 અને 8 આવી રીતે આવશે। તો હવે હેડિંગ આપ્યું ચડતો ક્રમ અને અહીં જવાબ લખ્યો, પહેલા 3, ત્યારબાદ 4, 5, 7 અને 8। સ્ટુડન્ટ્સ જલ્દીથી આ લખી લઈએ। 1 મિનિટનો સમય આપું છું આ લખવા માટે। સ્ટુડન્ટ્સ જલ્દીથી લખીશું। સ્ટુડન્ટ્સ હવે લખાઈ ગયું હશે। તો હવે નેક્સ્ટ જોઈએ। હવે છે અહીં સંખ્યા 6, 2, 10, 3 અને 4। અહીં આપણને આવી રીતે અમુક સંખ્યા આપેલી છે। હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। તો સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે આમાંથી? 6, 2, 10, 3 અને 4 માં સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા છે અહીં 2। તો પહેલા આપણે 2 લખીશું, 2 પછી આવશે 3, તો પછી આપણે 3 લખીશું, 3 પછી આવશે 4, તો આપણે અહીં 4 લખીએ, 4 ની પછી આવશે 5 છે નહીં, 6 અને છેલ્લે આપણી પાસે રહ્યા 10। તેથી આપણે લખીશું એકડે મીંડે 10। ચડતા ક્રમમાં ગોઠવતી વખતે પહેલા કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે। તો અહીં સૌથી નાની સંખ્યા છે
છેલ્લે આવશે 10. આપણને નાની સંખ્યા અને મોટી સંખ્યાની ઓળખ પણ થઈ ગઈ છે. જો તે પણ ન આવડે આપણને તો આપણે એકડાથી ચડતો ક્રમ ગોઠવશું. ઓકે સ્ટુડન્ટ, સમજાઈ ગયું? તો હવે આપણે અહીં હેડિંગ આપીએ ચડતો ક્રમ અને પછી જવાબ લખીએ. અહીં આપણે લખ્યા 2, 3, 4, 6 અને 10. સ્ટુડન્ટ્સ, ચલો જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. લખાઈ ગયું હશે. હવે તો નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 8, 3, 4, 7 અને 1. આપણી પાસે અહીં સંખ્યા છે. હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલા એકડા બોલીએ તો આવે છે 1. તો અહીં સૌથી પહેલા જવાબમાં આપણે લખીશું 1. 1 પછી આવે છે 2. 2 તો અહીં આપેલા છે નહીં, તો આવશે 3, 4, 5, 6 છે નહીં. ત્યારબાદ આવશે 7 અને છેલ્લે સંખ્યા આવશે 8. સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? 1, 3, 4, 7 અને 8. હેડિંગ આપ્યું ચડતો ક્રમ અને આપણે અહીં લખીશું જવાબ. 1, 3, 4, 7 અને 8. ફરીથી રિપીટ કરું છું. સ્ટુડન્ટ્સ, ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા નાની સંખ્યા આવશે. સૌથી પહેલા નાની સંખ્યા લખવાની. અને આપણને જો તેમ પણ ખ્યાલ ન આવતો હોય તો આપણે એકડા બોલીશું અને સંખ્યા અહીં આપણે લખતા જઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો જલ્દીથી હવે આ સંખ્યા લખી લઈએ અને આજનો લેક્ચર પૂરો કરીએ.
સ્ટુડન્ટ્સ હવે લખાઈ ગયું હશે. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.